ફરી ઉપસ્થિત થઈ છું સિને સરિતાના માધ્યમથી. તો આજે આપણે વાત કરીશું સદેવન સાવડિંગાની વાતો. આ ભાગમાં આપણે વાઘેશ્વરી ફિલ્મ અમદાવાદના બેનર નીચે બનાવેલ બચુભાઈ કેશવની તથા દિગ્દર્શક સુશીલ વ્યાસની કલા કસબે જાદુ પાથર્યા હતા. આ ચિત્રની રસપ્રદ વિગતો આ ચિત્રના દિગ્દર્શક શ્રી સુશીલ વ્યાસ પાસેથી સાંભળીશું. આ તો ગુજરાતી ચિત્રો જે બની રહ્યા છે ખરેખર સારા બી બન્યા છે. હું આ લાઈનમાં મારી શરૂઆત 1950 ઓગસ્ટ મહિનાથી થઈ, પણ મારા જીવનમાં મેં ઘણા મોટા મોટા દિગ્દર્શકો જોડે એસિસ્ટન્ટમાં કામ કર્યું છે. છતાં મને જે નોલેજ અને શીખવા મળ્યું એ દેવકી બોઝ કલકત્તાના દિગ્દર્શક એમની પાસેથી મળ્યું. સદેવન સાવળિંગા સૌથી પહેલા મેં ગુજરાતી પિક્ચર 1955માં નાગ દેવતા બનાવેલું મારા ફાધરની અંડરમાં, અને એ પિક્ચર બી અમદાવાદ સેન્ટ્રલ સિનેમામાં રિલીઝ થયેલું ને સારું ગયેલું. ત્યાર પછી તરત જ બીજું પિક્ચર મારી પાસે સદેવન સાવળિંગા આવ્યું. સદેવન સાવળિંગા આવ્યું ત્યારે પોઝિશન એ થઈ કે સબ્જેક્ટ લખાવો તો કોની પાસે, કારણ કે એની અંદર 7 અવતાર હતા. હવે એ 7 અવતારને કેવી રીતે લેવા? જો 7 અવતાર રિયલ પોઝિશનમાં લેવા જઈએ તો પિક્ચર જ ત્યાં સુધી ચાલ્યા કરે. એટલે એના માટે વિચાર ચાલ્યો. તો સૌથી પહેલા તો અમે રામજીવી વાણિયાને પકડ્યા. ભાઈ રામજીવી વાણિયા એ 7 અવતારોને કેમ લાવવા, એમાં જ એમણે મારા 3 મહિના બગાડ્યા. એની હાવ ઇન ધ મીન વાઇલ અમે પિક્ચર બનાવતા હતા રમેશ મહેતાને લઈને. જય ભદ્રકાળી કે એવું કોઈ પિક્ચર હતું મને યાદ છે. અને એ ટાઈમે રમેશ મહેતા અને અમારી સાથે હતા. એટલે રમેશ મહેતા કે હું તમને લખી આપું, ચિંતા શું કરો. તમે લખી આપો ત્યારે ઉત્તમ શું. ચોથા 5મા દિવસે રમેશભાઈ કે સાલું આ મારે આ 7 અવતારને શું કરવું? હવે એ તો ખરેખર મૂંઝવણ પ્રશ્ન હતો. અને 7 અવતાર પિક્ચર પૂરું થાય કઈ ચાલે નહીં. એટલે અમે વિચાર કર્યો. ત્યારે પછી વિચાર કરતા આવ્યો એ ટાઈમે 2 સારામાં સારા રાઇટર હતા માઇથોલોજીકલના, એક SN ત્રિપાઠી અને બીજા રામચંદ્રભાઈ ઠાકોર. એ 2માંથી કોને? એ પછી મેં ત્રિપાઠી સાહેબનો પરિચય કર્યો અને એમની સાથે મને કહે શું કે ચિંતા કરે છે, મેં તે લોકો લીખ કે દેતા હું. એટલે એ ટાઈમે પછી એમણે મને એમની પાસે હતું એડજસ્ટમેન્ટ. મને કહે તું આખી સ્ટોરી મને સંભળાય. એ આખી સ્ટોરી મેં એમને નેરેટ કરી, જે એમણે એની અંદર રેકોર્ડ કરી લીધી. અને પછી તમે બિલીવ નહીં કરો એ 7 અવતારે 7 અવતાર એમાં મને ગીતની અંદર આપી દે. એ ટાઇટલની અંદર બિલકુલ ટાઇટલ પૂરું થાય અને 7 અવતાર પૂરું થાય. ખરેખર બહુ ખુશ થઈ ગયો. ત્યાર પછી એ પિક્ચર બને. હવે એની અંદર બી શું થયું, એ ટાઈમે રમેશ આપણે અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાના નામ બહુ હતા, બહુ ચાલતું હતું. પૈસા બી જબરજસ્ત લેતા હતા. હવે શું કરવું? સ્નેહલતા અમુક પૈસા માગે તો ઉપેન્દ્ર કે એને જેટલા આપો છો એટલા જ તમે મને આપો. અરવિંદ ત્રિવેદી એનો ભાઈ બી કેમ તમારે આ બધું જો તમે કરશો તો ચિત્ર નહીં બને, મારે તો સારું ચિત્ર બનાવવું છે. છતાંય સ્નેહલતાએ થોડી ઘણી કોમ્પ્રોમાઇઝ કરી. ઉપેન્દ્ર મારે કહેવું તો ન જોઈએ, સારા કલાકાર હતા, છતાં પણ એમના વિચારો જે હતા એ બહુ સામાન્ય માણસ જેવા હતા. અરવિંદ ત્રિવેદી બહુ સજ્જન માણસ. એની હાવ અને એ ટાઈમે રમેશ મહેતાનો ખૂબ પિરિયડ હતો. પણ રમેશ મહેતાની પાસે તારીખોનો અભાવ, બીજું પૈસાનો મોટો પ્રશ્ન. એટલે અમે રમેશ મહેતાને છોડી દીધા. આ બધા ડિસ્ટ્રીબ્યુટરો એ ટાઈમે સૌથી પહેલી પિક્ચરમાં મ્યુઝિક ડાયરેક્ટર સુરેશભાઈ હતા, સુરેશ તલવાર. અને મનુભાઈ ધપસીએ પિક્ચર ખરીદ્યું. એ ટાઈમે સર્વે બાબુભાઈ શુકલ જે મારા કઝિન થાય, એમણે આ સદેવન સાવળિંગાની શરૂઆત કરી. એટલે પછી એમણે કીધું કે તમે અવિનાશભાઈને લો, જે મારે એવું નહોતું કરવું, છતાં પણ એ લોકોના હિસાબે મેં એમને લીધા. અને ત્યાર પછી મારે ગીત જોઈતું હતું સુંદર. એ અવિનાશભાઈને મેં કીધું, ગૌરાંગભાઈના ઘેર અમારી સિટિંગ ચાલે. મેં કીધું અવિનાશભાઈ, એ મને કે ઉભા હું આવું છું 2 મિનિટમાં. અને એ કંઈક અંદર ચક્કર મારીને આવ્યા અને મને કહે ચલ આ શબ્દો આપું છું. એટલા બધા ઇઝી શબ્દો, એટલા બધા કોમન શબ્દો વાપર, તમે બિલીવ કરો એ ટાઈમે હું એમના પગમાં પડી ગયો.
કે એક માણસ એટલી ફૂર્તિથી અને આટલા ઇઝી શબ્દો એમણે મારા જીવનમાં મેં ફર્સ્ટ જોયા અવિનાશભાઈ. અને એટલા જ સુંદર ગીતો ગૌરાંગભાઈ બનાવે. ગૌરાંગભાઈ એક એક સિચ્યુએશન એ પાડશે જે ઘણી કે મને એમની ટ્યુનિંગ ગમે નહીં તો હું મને આના તો બીજી ધૂનો બનાવે. અને ગૌરાંગભાઈ ખરેખર સારામાં સારા સંગીતકાર છે. જો એમની પાસેથી લોકોને કામ કરાવતા આવડે તો. બાકી અવિનાશભાઈ જેવું કોઈ થશે નહીં અને બીજા 100 વર્ષ સુધી થવાના. બાબુભાઈ શુકલને પાર્ટી મળી અહીંયા અમદાવાદમાં સોની બજારમાં. રામજીબી સોની, બચુભાઈ સોની અને બીજા હતા. અને એ પિક્ચરે શરૂઆત કરી અને રમેશ મહેતા વગરનું એ પિક્ચર ઈશ્વરની મહેરબાનીથી ઘણું સારું બન્યું. એલેન ટોકીઝમાં રિલીઝ થયું. સિલ્વર જોબિલી થઈ ગયું પિક્ચર મારું. અને ખરેખર ત્યાર પછી મને નામના મળવા મળી. ત્યાર પછી તમે ઘણા ગુજરાતી પિક્ચરો, હિન્દી, ભોજપુરી, હરિયાણી, ગોવાની અને બહુ મરાઠી એવા ઘણા પિક્ચરો બનાવ્યા. ત્યાં સુધી મોટા મોટા સ્ટાર જોડે બી પિક્ચરો બનાવ્યા. અને ઈશ્વરની મહેરબાનીથી આ દિવસ આજે બી હું એટલો જ એક્ટિવ છું જેટલો પહેલો હતો. પરંતુ મારી ઉંમરના હિસાબે આજે મારી પાસે કામ ઓછું છે નથી અને હું કરી શકું એમ બી નથી. મેં એટલું બધું કામ કર્યું, 30-35 પિક્ચરો બનાવ્યા છે. ઘણા પિક્ચરો સિલ્વર બ્યુલી ગયા છે. ગુજરાત ગવર્મેન્ટથી મને એવોર્ડ પણ મળેલો છે. સિરિયલો ઘણી બનાવી છે, વેબ સિરીઝ ઘણી બનાવી છે. હવે બસ શાંતિ જોઈએ છે અને શાંતિપૂર્વકનું જીવન વિતાવવું એ જ મારી ઈચ્છા છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. ખૂબ જ સરસ માહિતી આપણે સુશીલ વ્યાસ પાસેથી સાંભળી. આવી જ બીજી રસપ્રદ વાતો લઈને એકવાર આપણે ફરી મળીશું ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ સિને સરિતાના માધ્યમથી. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.